રહ્યા છો વડોદરા 24 ન્યૂઝ ચેનલ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં નોનવેજની દુકાનો અને રેસ્ટોરન્ટમાં ફૂડ સેફ્ટી વિભાગ અને એસઓજી પોલીસ દ્વારા ખાદ્ય પદાર્થોની ચેકિંગ કરવામાં આવી હતી અને સલાહ સૂચનો આપવામાં આવ્યા હતા. વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં નોનવેજની દુકાનો અને રેસ્ટોરન્ટમાં ફૂડ સેફ્ટી વિભાગ અને એસઓજી પોલીસ દ્વારા ખાદ્ય પદાર્થોની ચેકિંગ કરવામાં આવી હતી અને સલાહ સૂચનો આપવામાં આવ્યા હતા. ગૌમાંસના સમોસા પકડાયા બાદ હવે ચેકિંગ. વડોદરામાં કબાબ સમોસા વેચતી રેસ્ટોરન્ટ, લારીઓ, ઢાબા પર ફૂડ વિભાગની તપાસ. 9 નમૂના લઈને લેબમાં મોકલાયા. વડોદરાના પાણીગેટ ચીપવાડના એક રહેણાંક મકાનમાંથી ગૌમાંસ સમોસાનો માવો સહિત 326 કિલો જથ્થો મળી આવ્યા બાદ પાલિકા અને એસઓજીની ટીમ સફાળી જાગી છે. પાલિકાની ફૂડ વિભાગ ટીમ અને પોલીસ દ્વારા આજે શહેરના વિવિધ વિસ્તારોમાં કબાબ સમોસા વેચતા વેપારીઓને ત્યાં ચેકિંગ શરૂ કર્યું હતું. ચેકિંગ દરમિયાન સમોસાનો માવો, કબાબ અને સમોસાના 9 જેટલા નમૂના લઈ લેબોરેટરી તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ. વડોદરા શહેરમાં ગૌમાંસના સમોસા પકડાયા પછી પોલીસ અને ફૂડ વિભાગની ટીમો દોડતી થઈ છે. શહેરના તાંદલજા, ન્યાય મંદિર, માંડવી, પાણીગેટ, આયુર્વેદિક 3 રસ્તા અને હરણખાના રોડ સહિતના વિસ્તારોમાં આવેલી કબાબ સમોસાની રેસ્ટોરન્ટ, લારીઓ અને ઢાબાઓ પર પાલિકા અને પોલીસ દ્વારા ચેકિંગ કર્યું હતું. ચેકિંગ દરમિયાન વિવિધ 9 જેટલા નમૂના લીધા હતા. જોકે આ પ્રકારની પ્રવૃત્તિઓને રોકવા માટે અગાઉથી કોઈ તપાસ કરવામાં આવતી ન હતી. તાંદલજા વિસ્તારમાં નોનવેજની જે પણ રેસ્ટોરન્ટ, નાની ફૂડ વેન્ડિંગ એસ્ટાબ્લિશમેન્ટ એ બધામાં અત્યારે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. તેમાં ખોરાક શાખાની ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમ છે તથા એસઓજીની ટીમ છે. એ બંનેની સંયુક્ત કામગીરી કરવામાં આવી રહી છે. હાલમાં હમણાં રમજાન માસ આખો મહિનો પૂરો થયો, તમે આજે છેલ્લા દિવસે આવ્યા છો. કઈ રીતે અહીંયા હોટલોમાં કઈ રીતે તમે ચેકિંગ કરી રહ્યા છો? શું શું ચેક કરવામાં આવે છે? કલર, હાઇજીનિક કન્ડિશન એ બધું ચેક કરવામાં આવી રહ્યું છે. અત્યારે કંઈક એવું શંકાસ્પદ જથ્થો એવું કંઈક મળ્યું છે? શંકાસ્પદ નહીં, જ્યાં જે કલરને યુઝ કરે છે ત્યાં નમૂના પણ લીધા છે. કલર યુઝ નહીં કરવાની એમને તાકીદ આપવામાં આવી છે અને હાઇજીનિક કન્ડિશન બાબતે જે કોઈ પણ જરૂરી સૂચનાઓ છે એમને આપવામાં આવી છે. થોડા દિવસો પહેલાં પાણીગેટ વિસ્તારમાંથી રેસ્ટોરન્ટમાં સમોસામાંથી ગૌમાંસની હાજરી મળી આવી. તેથી અમે એસઓજી અને ફૂડ એન્ડ ડ્રગ્સવાળાની ટીમને સાથે રાખી દરેક રેસ્ટોરન્ટ અને લારીઓ પર સઘન ચેકિંગ ચાલુ કર્યું છે. આજે કયા વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવ્યું છે? જેપી રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાછળ આવેલા તાંદલજા રોડ ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવે. 10 થી 15 રેસ્ટોરન્ટોમાં ચેક કર્યા, તેમાંથી થોડા નમૂનાઓ બી લેવામાં આવ્યા છે અને ફૂડ એન્ડ ડ્રગ્સને સાથે રાખી અને એમને મોકલી આપેલા છે નમૂનાઓ અને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે. दिल से सोल्जर, दिमाग से शैतान है हम, बच के रहना हमसे, हिंदुस्तान है हम. Bade Mian और Chote Mian are ready to learn every day. Are you ready to learn and become perfect? Arena helps you master the skill of animation and VFX through top industry experts. Join today And become job ready. Watch our new film Bade Mian Chote Mian Only in theaters this Eid.